નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ રાપર કચ્છ. દોસ્તો, અત્યારે કચ્છની અંદર આખા વાગડ અને કચ્છ પંથકની અંદર જ્યારે કંપનીઓ પોતાનો કબજો ખેડૂતોના ખેતરોમાં જ્યારે જમાવી રહી છે, ત્યારે એક 800 એકર જમીન બારોબાર વેચવાનું જે કાવતરું અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે, એના ભાગરૂપે આજરોજ ભીમદોકા ગામના સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સમાજના કાર્યકર્તાઓ તેમજ અહીંયા અમારા નાનજીભાઈ ભલાણી તેમજ કરશનભાઈ જગાભાઈ તેમજ દજાભાઈ સુરાણી, અરવિંદભાઈ, ખીમાભાઈ, હેમરાજભાઈ, ગોરાભાઈ વગેરે સૌ લોકો અમે ખેડૂતો સાથે આજરોજ ગાગોદર મધ્ય પોલીસ સ્ટેશને આવ્યા છીએ. અમારી માંગણી એ છે કે આ જે અસામાજિક તત્વો દ્વારા જે 800 એકર જમીન કોઈ પણ એક પણ ખેડૂતને ખબર હોયા વગર જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ જે એ લોકોએ ગુનો આચર્યો છે, એના વિરુદ્ધ સખતમાં સખત સજા થાય એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 17, 18, 19 અને 23 મુજબ આ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ દાખલ થાય, તેમજ ઇન્ડિયન પેનલ કોડની જૂની સેક્શન 406, 420 અને 463, 64 અને 65 સાથે 471 અને 120 બી મુજબ અને હાલની ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ મુજબની જે નવી સેક્શનો છે, એ રીતે એમની જે અસામાજિક તત્વો દ્વારા જે આ જમીન વેચાણ કરવા માટેનું જે કાવતરું ઘડ્યું છે, એના વિરુદ્ધ કાયદેસરની ધારાધોરણ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાય એના માટે અમે સૌ આજરોજ અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને જો આ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ ગાંધી ચિંધ્યા સુલે શાંતિનો ભંગ કર્યા વગર ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે. તો અમે સૌ ખેડૂતોને સાથે રાખીને જશું. અને અહીંયાથી હું સૌ કચ્છ અને ખેડૂતના જે કચ્છ અને વાગડના જે ખેડૂતો છે, આ ખેડૂતોને હું કહેવા માગું છું કે આ કંપનીઓ દ્વારા હવે ખૂબ પગ પેસારો ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવી રહ્યો છે, તો સૌએ સજાગ થવું જરૂરી છે. સૌએ આ તંત્ર સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. તો આપ સૌ ખેડૂતોને મારી નમ્રભરી વિનંતી છે કે આવી તમને સૂતાને ન વેચી નાખે એના માટે ખાસ તકેદારી રાખી અને આપ સૌ હર હંમેશને માટે આ તંત્ર સામે અવાજ ઉઠાવતા રહ્યો, કંપનીઓ સામે અવાજ ઉઠાવતા રહો અને દરેક ઘરે જઈ અને ખેડૂતોને જાગૃત કરો એવી મારી વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય.